जय माताजी मित्रों, केम छो बधाए मजामां ने? तो आपणे पण जो मजामां छीए अने आज आपणे ब्लॉग थोड़ो मोड़ो शुरू कर्यो तो अने आपणे काले कीधुं हतुं के जे आपणे आजे मांडवी वीणवानी थाय એટલે આજે આપણે માંડવી જ વીણવી છે અને માંડવી વીણતા વીણતા 10 વાગી ગયા છે અને રોહિતને ભૂખ લાગી ગઈ છે એટલે આપણે ચૂલો ને વાસણ ને એવું તો બધી સામગ્રી વાળી હવે છે તે તો રોહિત મેગી લાવ્યા હતા તો રોહિતને મેગી ખાવી હતી પણ થોડીક ધમાલ થઈ ગઈ હતી આપણે માંડવી વીણતા વીણતા થાકી જાવી એટલે થોડી માથાકૂટ થઈ ગઈ હતી એટલે ઘડીક રોહિતને મેગી ન બનાવી દીધી એટલે રહી સડી ગઈ પણ હવે ફાઇનલી આપણી મેગી બની ગઈ છે અને રોહિત હાથ કર્યો છે જો રોહિત આવે કે ન આવે ખાવા તો આગળ વિડીયોમાં બન્યા રહીજો તો હાલો આપણે હજી એક વખત હાથ કરી જોઈ અને પછી જોયું કે રોહિત આવે છે કે નહીં જાજી રહી સડી ગઈ છે તો નહીં આવે રોહિત તો આપણે મેગી પડી રહે અને રોહિત આવશે તો આપણે મેગી ખાવાની થશે તો રોહિત આવે પછી ખબર પડે આપણને તો રોહિત બહુ રીહ નહીં સડી હોય તો જો યાલે આવે છે તો હવે આપણે મેગી પીરસી દેવી તો આપણે જો અહીંયા બધી તૈયાર જ છે એવી કાંક આપણે સરસ મજાની મેગી બનાવી છે વાળીએ તો હાલો હવે બધા મેગી ખાવા મજા આવશે તો હાલો આપણે મેગી ખાઈ લઈએ આપણે મેગી ખાઈને અને ઝાઝુ કામ નથી કર્યું એક પાટલું માંડવીનું વીણું અને પાછા વાડી આવતા રહ્યા કારણ કે આજ જો આપણે દોવા નહોતા આવ્યા એટલે આપણે ગાડી શિરવાણિયા ગઈ હતી માહીન મમ્મીની બધા શિરવાણિયા આવી ગયા હતા તો આપણે મોડા આવ્યા હતા થોડા એટલે આપણે જો વાસીદાના ઢગલા કરી રાખ્યા છીએ મોડાકથી આવી અને ભર્યા નહોતા પછી કીધું તડકો થશે એટલે વાડીએ વહી આવશું અને પછી કામ કરશું તો આપણે હવે ઢગલા ભરી લેવી ઢોર બોર પાઈ લેવી અને રોહિત ગયા છે મારા મોટા સસરાને પાલો રાખ્યો છે ને અહીં મેગી ખાય અને ગાહડિયું સડાવવા ગયા છે અહીંથી દેખાશે નહીં જો આ જગ્યાએ પાલો રાખ્યો જા થોડું થોડું દેખાય ચોખ્ખું નહીં દેખાય ઝૂમ બહુ કર્યું છે એટલે એને ગાહડિયું સડાવવા ગયા છે ટ્રેક્ટરમાં તો હવે આપણે ઢોરનું કામ કરવી કાંઈ એ પણ આવી જાય અને ભાત પણ આવી જાય અને આપણે ઢોરનું કામ પણ થઈ જાય અને આ લુગડા જો આપણે કાલ સાંજે ધોઈને ગયા હતા એટલે હજી આપણે લીધા નથી અને મારા સસરા ગયા હતા બાબરા તો જો આ બધું આજે આપણે વાવવાનું છે એ બિયારણ લઈ આવ્યા છે ઘઉંનો કટો એક લાવ્યા છે એક શેણાનો કટો લાવ્યા છે અને આ ઝાર પણ છે અને આ ખાતરની ઠેલ્યું તો આપણે આજે બપોર કેળે વાવવાવાળાને કીધું છે જો આવે તો આપણું કામ થઈ જાય અને નહીં આવે તો હવે આપણે એકાદ દી વાટ જોવી પડશે તો હાલો હવે આપણે ફટાફટ ઢોરનું કામ કરી વાળીએ ને એ પહેલાં જો કે વાડીની લાઇટ હોય ને તો આપણે કુંડી ભરી વાળવી એટલે આપણે વાસણને ઉટકવામાં ઉપાધિ નહીં હવે આપણે હજી ટાટરની ઓવડી નથી મૂકી એટલે આ રીતનું હા ખુલ્લું ટાટર છે એટલે ઢાંકી દીધું છે હાલો આપણે જોઈ લાઇટ હોય તો ફાઇનલી લાઇટ હતી અને આપણી મોટર પણ શરૂ થઈ ગઈ છે અહીંયા પાણી આવશે આગળ કુંડીમાં સીધું નદીમાં આપણે મોટર ઉતારેલી છે આપણે દારની એવું તો નથી આપણે મેગીવાળા થાંભળા પણ હજી અહીંયા પીડ્યા છે આજે આપણે કામ ઓછું કર્યું છે એટલે વ્યસ્ત પડ્યું છે થોડુંક એટલે આપણે કુંડી ભરાઈ જાય પછી ઢોરનું કામ કરી વાળવી અને પછી આપણે આ વાસણને ઉટકી અને મારા સસરાને મરચાં તળેલા ખાવા છે તો એ ભાત લઈને આવે તે પછી આપણે અહીંયા મરચાં એને વાળીએ તળી દઈશું તો કુંડી ફૂટલી છે એટલે એટલી જ ભરાશે આખી તો નહીં ભરાય તો હાલો હવે આપણે મોટર બંધ પણ કરી દઈએ આપણે કે આગું જવાનું નથી મોટર બને આનંદ કરવાની શરૂ આનંદ કરવાની તો આપણે કુંડી ભરાઈ ગઈ જોઈ લેવી એટલી ભરાઈ છે આપણે કુંડી આખી નહીં ભરાય છે અહીંયા કુંડી તૂટી ગઈ છે એટલે પાણી આવ્યું આપણે કુંડી પણ ભરાઈ ગઈ છે તો હાલો હવે આપણે ફટાફટ ઢોરનું કામ કરી વાળું કે આપણું ભાત પણ આવી જશે એને લીધે આપણે બપોરા પાણી કરીને પાછા આપણે માંડવી વીણાઈ ગઈ હતી અને જ્યાં ટ્રેક્ટર આવી ગયું છે વાવવા અને વાવવાનું શરૂ કર્યું તો કેરામાં પાછી માંડવી નીકળી છે એટલે આપણે તો નોકરી પાછી લાગી જ જાય એટલે જો આપણે પાછા અહીંયા ઠેલી પડી છે અને માંડવી વીણવાનું શરૂ કરી દીધું ને આવા તો કેરા છે
અને આપણે આમાં શેણાની વાવ્યું છે, શેણા વાવ્યા છે. હવે ઘઉં વાવવાનું શરૂ છે. અને એમાં માહી બેન આવી ગયા છે ભાગનો ડબ્બો લઈને. હું ભાગ લાવ્યા છો? બાળ મંદિર ગઈ હતી? અને આને વિડીયોમાં આવવા હાટો માંડવી વીણવાનું શરૂ કર્યો. બાઈક એટલે લઈ ગયા આટા થઈ ગયા છે. ચાલો હવે આપણે માંડવી વીણવા વીણવી. નકર આગળ હાંસ પડી જાય છે, પછી પાછું ઢોરનું કરવા જવું પડે આપણે. ચાલો હવે આપણે ફટાફટ માંડવી વીણવી. માંડવી વીણાવીશ ને?